વિદ્યાર્થી મિત્રો, આપણે રાણકી વાવનો બીજો પાર્ટ જોઈએ છે, જેની અંદર આપણે અહીંયા ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલેલી ડિસાઇડેડ ટુ ધ વિષ્ણુ. બરાબર, હકીકતમાં વાવની વિષ્ણુને સંપૂર્ણપણે સમર્પિત છે. બરાબર, કારણ કે વિષ્ણુ ભગવાનને ધ્યાનમાં રાખીને બનાવી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ ઓફ ધ પોસ્ચ્યુર આફ્ટર વિષ્ણુ. Next importance statue in the is of પાર્વતી. બરાબર, વિષ્ણુ વ્યક્તિ વિષ્ણુને વિવિધ આકારો અને મુદ્રાઓમાં શોધી શકે છે. બરાબર, કે આ અલગ અલગ વસ્તુ એને શું છે કે બહુ જ મસ્ત બનાવી છે. વિષ્ણુપતિ હવે પછીના મહત્વની પ્રતિમા આવે છે, શેની હોય છે? પાર્વતીની. બરાબર, એના પછીની પ્રતિમા કોની હોય છે? પાર્વતીની હોય છે. બરાબર, nearly 15 galleries has to the sculpture of the પાર્વતી. લગભગ 15 ગેલેરીઓ પાર્વતીની શિલ્પ છે. બરાબર, પાર્વતીની આ શિલ્પો બનાવેલી છે. બરાબર, 12 સ્ટેચ્યુ ઓફ ધ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ place are the rarely found anywhere. બરાબર, દેવી ગૌરીની 12 મૂર્તિઓ એક જ જગ્યાએ મળીને ખાધી હતી. બરાબર, એક જ જગ્યાએ આવી 12 મૂર્તિઓ એવી મળી આવી હતી ગૌરીની. ધ સન ટેમ્પલ ઓફ ધ મોઢેરા હેઝ ઇટ. બરાબર, એમાં શું છે? સૂર્ય મંદિર પણ એમાં બનાવેલું છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ધ ગૌરી નેમલી. આ ગૌરીની તમામ મૂર્તિઓ પણ છે. કેટલી છે? 12 મૂર્તિઓ પણ ગૌરી જોવા મળે છે. જેના નામ પણ આપેલા છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા. બરાબર, મહેશ્વરી, રંભા, સવિત્રી, પછી ત્રિસંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. બરાબર, આ 12 એ શું છે કે એની ગૌરીની એ મૂર્તિઓ આવેલી છે. પણ તેની બાજુમાં, બરાબર, તદુપરાંત કઈ છે? ધેર આર ધ મેની સ્ટેચ્યુ ઓફ ધ ગોડ એન્ડ ગોડેસ. બરાબર, તદુપરાંત આ ગણેશ ઘણી બધી એવી શું છે કે મૂર્તિઓ જોવા મળે છે દેવતાઓની. બરાબર, જેમાં સચ એઝ કે ગણેશની, અગ્નિની, વાયુની, સૂર્યાની, ભૈરવની, ચામુંડાની, બ્રહ્માની, ઇન્દ્રાની, વૈષ્ણવી, વારાહી અને મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા જેવી અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ પણ એમાં જોવા મળે છે. ધેર આર ધ ઓલ્સો સમ ઓફ ધ રેર સ્ક્રેપ્ચર ઓફ ધ ગોડ. બરાબર, ધેર આર ઘણી બધી એવી શું છે કે જોવા મળે છે. એટલે અહીં શું છે કે 4 ભગવાનની સાથે એટલે કેટલાક એ ભગવાનની બુદ્ધની પ્રતિમા. બરાબર, એટલે ઘણા બધા ભગવાનની એ શું છે પ્રતિમા જોવા મળે છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ ધ લોર્ડ બુદ્ધ વોઝ 4 hands, ધ સ્ટેચ્યુ ઓફ ધ રામા વિથ ધ સોર્ડ એન્ડ શીડ્સ. બરાબર, અહીં 4 ભગવાન સાથે ભગવાન બુદ્ધની પ્રતિમા પણ જોવા મળે છે. તલવાર સાથે તે શું છે? રામની મૂર્તિ પણ જોવા મળે છે. બરાબર, અને ધ સ્ટેચ્યુ ઓફ ધ સન ફ્રોમ ધ તપસ્વી. બરાબર, તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ જોવા મળે છે. બરાબર, ધ સ્ટેચ્યુ ઓફ ધ શિવા વિથ ધ બેન્ડ્સ ઇન હિઝ હેન્ડ. હાથમાં માળાવાળી શિવની મૂર્તિ પણ એમાં જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ ધ પરશુરામ વિથ ધ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રેધર હેવિંગ ધ હેન્ડ એટલે હાર્ડ એન્ડ સ્ટોન લુક એક્સેટ્રા. બરાબર, નરમ અને નમ્ર અભિવ્યક્તિવાળા પરશુરામની પ્રતિમા મળી જોવા મળે છે. તેને બદલે સખત અને કડક દેખાવ વગેરે તેમાં જોવા મળે છે. ધે રેવિલ આર્ટિસ્ટ વિઝન એન્ડ ધ યુનિક ઇમિજેશન ઓફ ધ સ્ક્રેપ્ચર ધેર. બરાબર, કે એમાં શું છે? કેટલાક શિલ્પકારોની સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ અને પ્રાણીઓ. બરાબર, એ લોકકથાઓ તેમાં જોવા મળે છે.
બરાબર. પછી અહીંયા જોઈએ ધેર આર એટલે ઘણા પ્રાણીઓની એની પણ એમાં જોવા મળે છે. બરાબર. ધેર આર ધ નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ ધ અપ્સરા ધ સ્કલ્પચર of the presented as a vast range of the emotional and feeling on the face of the Apsara. There they display various of the different mood and situation. બરાબર. લોકકથાઓની શું છે કેટલાક શિલ્પકારોની સમકાલીન માનવીય વૃત્તિ વર્ગે પ્રદર્શિત થાય છે. તેઓ કલાત્મક દ્રષ્ટિ અને શિલ્પકારોની અન્ય કલ્પના પ્રદર્શિત કરે છે અને અપ્સરાઓની લગભગ 300 પ્રતિમાઓ જોવા મળે છે. કેટલી છે? અપ્સરાઓની લગભગ 300 પ્રતિમાઓ જોવા મળે છે અને શિલ્પકારોની અપ્સરાઓના ચહેરા પર લાગણીઓ અને લાગણીઓની વિશાળ શ્રેણી રજૂ કરે છે. બરાબર. આ વેરિયસ ડિફરન્ટ મૂડ એટલે લાગણીઓનો વિશાળ એ રજૂ કરે છે. બરાબર. અને તેઓ વિવિધ મૂડ અને પરિસ્થિતિઓને વિવિધ પ્રદર્શિત કરે છે. અલગ અલગ મૂડને આધારે તે શું છે પ્રદર્શિત કરે છે. બરાબર. મોસ્ટ ઓફ ધ પ્રેઝન્ટ વિષ્ણુ ઇઝ અ 10 ડિફરન્ટ અવતાર્સ. બરાબર. તેઓના મોટા ભાગના વિષ્ણુના તેના 10 જુદા જુદા અવતાર રજૂ કરેલા છે. બરાબર. વિષ્ણુના 10 અવતાર એમાં રજૂ કરેલા છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્ટ્રક્ચર આર those of the વારાહી, વમન, નરસિંહા, રામ, કલાકી એન્ડ મહિષ શ્રુમદિની. એટલે સૌથી આકર્ષક ચીજો શું છે? વારાહી, વામન, નરસિંહ અને રામ, કલુગી અને મહિષાસુરની છે. બરાબર. એની મૂર્તિઓ એ શું છે બહુ સરસ લાગે છે. ધ અપ્સરા વિથ 16 ડિફરન્ટ make-up style add to the grace of the unmatched structure. The stepwell also focus on the holiness of water and its great significance in the India culture. બરાબર. કલ્ચર. તો અહીંયા શું કીધેલું છે? 16 વિવિધ શૈલીઓમાં અપ્સરાઓમાં આ મેળ ખાતી રચનાઓની કૃપાઓ વધારો કરવામાં આવે છે. બરાબર. 16 અલગ અલગ અપ્સરાઓની હા. સ્ટેપવેલ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહાન મહત્વ પણ ધ્યાનમાં કેન્દ્રિત કરેલું છે. તેનું મહત્વ પણ એને ધ્યાનમાં કેન્દ્રિત કરેલું છે. બરાબર. ધ વાવ is the most developed and elaborate and ornament example of the submarine architecture. બરાબર. શું કીધેલું છે? વાવ અને ડૂબી રહેલા આર્કિટેક્ટનું સૌથી વિસ્તૃત અને સુશોભિત ઉદાહરણ તેમાં આપેલું છે. બરાબર. ઓર્નામેન્ટ્સ એટલે શું થાય? સુશોભિત ઉદાહરણ તેમાં આપેલું છે. ઇટ સાઇન ધ ગ્લોરી ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. બરાબર. તે ભારતના સ્ટેપવેલને વિવિધ વિકાસનો મહિમા ગાય છે. હવે એ જમાનામાં આવી અદ્ભુત રચના કરવી એ પણ ઘણી મોટી વસ્તુ છે. અત્યારે મશીનોથી થાય છે પણ એ જમાનામાં કેવું હતું? હાથેથી બધું કરાતું હતું. ઇટ લે buried under the mood due to the flowed first and then vanishing of the river સાબરમતી. બરાબર. રિવર સાબરમતી. આ વાવની મોટી જટિલ પ્રકારની શું છે સ્ટેપવેલ છે. તેની શિલ્પોની સુશોભિત પેનલ્સ અને તે પહેલાં પૂરની કારણે કાદવની નીચે ઢંકાઈ ગયેલી છે. બરાબર. એ પૂરના કારણે શું થાય છે? અહીંયા ઇટલી બ્યુરિંગ અંડર ધ મૂડ. બરાબર. મૂડ એટલે શું થશે? કાદવની નીચે એ ઢંકાઈ ગઈ છે. એન્ડ ધેન ધ આર્કિટેક્ટ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સાબરમતી. અને પછી સાબરમતી નદીની ને ગાયબ કરતો હતો. બરાબર. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ ધ સ્લીટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી. બરાબર. તે લગભગ 7મી સદીથી કાપમાં સ્તરો હેઠળ છુપાયેલી હતી. 7મી સદીથી તે જમીનની અંદર જ આવી રીતે છુપાયેલી હતી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ધ ઇન્ડિયા ASI took a
ગ્રેટ કેર ઓફ ધ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. બરાબર, એ ભારતના પૂર્વ સર્વેક્ષણ એ આ સંરચનાને જાળવી રાખવાનું ખૂબ કાળજી લીધી છે. બહુ જ મસ્ત એમને કાળજી લીધી છે કે આ જે સર્વેક્ષણ એની જે આ કાદવની અંદર હતી એને વ્યવસ્થિત કરવા માટે અને એને ધ્યાન રાખવા માટે એને બહુ કાળજી લીધેલી છે. બરાબર. ઇન ફેબ્રુઆરી 2013 ASI નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. બરાબર, ગુજરાત સરકારમાં ASI અને રાજ્ય સરકાર દ્વારા ઉત્તમ ટીમ વર્ક સાથે તે યુનેસ્કો દ્વારા માન્યતા આપી છે. વિથ ધ એક્સિલન્ટ ટીમ વર્ક ટુ ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇટ્સ ગોટ રેકોગ્નાઇઝ બાય ધ યુનેસ્કો. બરાબર, ગુજરાતના ASI અને રાજ્ય સરકાર દ્વારા ઉત્તમ ટીમ વર્ક સાથે તેને શું છે યુનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવી છે.